શંકા થાય પછી ઓલા વાનર ઉપાડી પડે અને રામેશ્વરમ ની અંદર જાવ એટલે અત્યારે હાલની તારીખે કંપાણા ના ખોલે કરે એવો મતલબ છે પણ એના મગજમાં શંકા કુશંકા થાય કે પાણી કઈ થોડા કરતા છે નગર છે દરિયામાં પાણા નાખે તો 35 કિલોમીટર નું પુલ બનાવવામાં કેટલા પાણા છે અને નગર તો બીજા નહીં કલાક ઉપર આવ્યા રાખે રામેશ્વરમ ની અંદર અત્યારે જાવ એટલે અત્યારે પણ પથ્થર કરે છે અને જ્યાં રામનું રામેશ્વર જ્યોતિર્લિંગ છે ત્યાં સીતાજી જ્યાં નડ્યા હતા એક કુંડ અત્યારે પણ ત્યાં હાજર છે સીતાજીએ જે રામેશ્વરમ કુંડની અંદર જે પાછા પડ્યા ને બાપુ જોવો તો લાઈવ આવે જોવો તો રામેશ્વરમ લાઈવ આવે જોવો તો એમાં 22 કુંડની અંદર ચોખ્ખું આવે કેમ જરાક જોવાનું છે ચોખ્ખું હે ઓલા હાથમાં પટ્ટી બાંધી દે અને જે 22 કુવા એવા છે કે બધા કાલે એમાં એવું કાલે આનામ ઝાખું આવતું હતું પણ મેં કીધું સેટિંગ કર્યું કાંઈ હરખું આવે તો હા યુટ્યુબમાં લાઈવ છે એ 22 કુંડમાં નો નાવ ત્યાં લગી તમારી રામેશ્વરની યાત્રા સફળ નથી બને હા અત્યારે ઉલ્લેખ છે ને અને એમાંય કદાચ નવાનું ન હોય અને રામેશ્વરની અંદર સવારના પોરમાં મળી દર્શન થાય સવારે 4 થી 6 સૂર્યના કિરણો ઉગે એ પેલા મણી પાછો હોય અત્યારે પણ સવારે મહાદેવની આરતી થાય એટલે શરણાઈ વગાડતા એની પરિક્રમા કરી અને મહાદેવની આગળ મણી લઈ આવે છે અને ત્યારે સાવ તો ખીચામાં પૈસા નાખી થઈ છે ઓલામાં જોવો છે ને પણ એમ હોય ને કે મહાદેવના મંદિરમાં જાય તો પૈસા લઈ જવાની મનાઈ પણ દિવસના સવારે 4 થી 6 એ મણી દર્શન કરવા જેને જવા હોય એનો ચાર્જ સરકારે 50 રૂપિયા રાખ્યો છે તમે અહીંથી આપો ને તમને કોઈ જ આપી દે નકર જવા દે નહીં સુંદર મજાનો મણી છે કોઈ ન જોયો હોય તો ત્યાં જોવા મળે પછી એના ઉપર અભિષેક થાય અને ત્યારે મહાદેવની આરતી થાય આવો ઉલ્લેખ રામેશ્વરમની અંદર છે ઈ ક્ષેત્રની અંદર હનુમાનજી મહારાજે જ્યારે પથ્થર ઉપાડ્યો પવનના વેગે સમાચાર મળ્યા તમારો અમને જોવો જોઈએ કે હવે આ પથ્થરનું કામ પૂરું થઈ ગયું હલાની જરૂર નથી દેખાય અને હનુમાનજી મહારાજે પથ્થર રાખી દીધા એ રામને યાદ કરે કે હે રામ કે જ્યાં લગી મારી જરૂર હતી જ્યાં લગી મારી જરૂર હતી ત્યાં લગી તમે મને ઉપાડ્યો હવે મારી જરૂર મને ખા કરી દીધો ભગવાન કહે છે કે આ જન્મની અંદર મને જેટલું પણ કહેશે સાંભળી લઈશ મારામાં તો ટોકું આવે પણ બધાઈને આવતા જન્મમાં હું ચૂકવી દઈશ આશીર્વાદ હતો કે જા કે આવતા જન્મની અંદર તારા પર્વતનું નામ ગિરિરાજ પડશે અને તારે ત્યાં હું 1 ની 2 ની નહીં પણ તારા પઠાણગઢની અંદર 11 વર્ષ અને 52 દિવસની લીલા કરીશ અને 7 દિવસ તને દત્તલી આંગળી ઉપાડીશ અને તારા ગોવર્ધનનો મહિમા કરીશ રામચરિત્ર માનસથી એક જન્મના આશીર્વાદ આપ્યા હવે તો આશીર્વાદ મળી ગયા ને અને માથા ઉપર અભિમાનના બોટલા આવી ગયા છે ક્યાં જગતમાં નહીં પણ આવતા જગતમાં મારા જેવું કોઈ થશે નહીં હું છું આમ છું નામ ને અને ત્યારે ભગવાને એને શ્રાપ પણ દે છે કે જાઓ ગર્ગ સંહિતા નામનું પુસ્તક વાંચો એમાં લખ્યું છે કે દર વર્ષે ચોખાના કણ જેટલો આ ગિરિરાજ ઘટશે દર વર્ષે ચોખાના કણ જેટલો ઘટે અને જ્યારે આ કળિયુગના એંધાણ પૂરા થશે અને ત્યારે ગિરિરાજ પર્વત પણ અહીંયાથી નાબૂદ થશે આવું આમાં ઉલ્લેખ આપેલો છે અને ત્યારે બધા ગોવાળો અભિમાન છે ને કચલી આંગળીએ ધારણ કર્યો એક રાઈનો દાણો
નકલી આંગળીએ નો રીએ અને ત્યારે બધા ગોવાળ લોકો